નમસ્કાર. આજે હું તમને એક ધન પ્રાપ્તિ માટેની પ્રાર્થના બતાવવા જઈ રહી છું. પણ આ પ્રાર્થના કહેતા પહેલાં હું તમને થોડી ઘણી વસ્તુ સમજાવવા માગું છું કે આ પ્રાર્થના મતલબ આ જે પણ વર્ડ્સ છે એ ફક્ત ધન પ્રાપ્તિ માટે નહીં, પણ તમારે જે પણ વસ્તુ જોઈએ છે તમારા જીવનમાં એ બધા માટે તમને હેલ્પફુલ થઈ રહેશે. પણ એના માટે અમુક વસ્તુઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. સૌથી પહેલાં તો એ સમજો કે જ્યારે પ્રેયર આપણે કોઈ પર્પઝથી કરીએ છીએ તો એને સફળ થવાના, એ પ્રાર્થના ફરીભૂત થવાના ચાન્સીસ વધી જાય છે. મતલબ એક તો તમારું પર્પઝ, મતલબ કે તમને ક્લેરિટી હોવી જોઈએ કે એક્ઝેક્ટલી તમારે શું જોઈએ છે. બીજી વસ્તુ, સપોઝ આપણે પૈસાનું જ એક્ઝામ્પલ લઈએ જેના માટેનું આજે આપણે વિડીયો છે. તો પૈસા માટે તમારે એ સમજવું જરૂરી છે કે પૈસા પણ એક એનર્જી છે અને તમે પણ એક એનર્જી છો. તમારે અત્યારે જેટલા પણ પૈસા જોઈએ છે એ અત્યારે ઓલરેડી આ યુનિવર્સમાં અવેલેબલ છે. તમે જોયું હશે ઘણા એવા અબજો કરોડોપતિ છે કે જેમને મન ધાર્યા પૈસા મળ્યા જ કરતા હોય છે. કેમ? કારણ કે એમની એ ફ્રીક્વન્સી અલાઇન્ડ છે એ પૈસા જોડે. તો એમને વિશ્વાસ છે કે મને જ્યારે પૈસા જોઈએ ત્યારે મળવાના છે. આપણને એ કરોડો ને અબજો કેમ નથી મળતા? કારણ કે આપણે એ વસ્તુ એક્સેપ્ટ નથી કરી શકતા. આપણી એનર્જી એ ફ્રીક્વન્સી જોડે અલાઇન નથી. તો આપણે ફ્રીક્વન્સીને અલાઇન કરવાની છે. આપણે આપણી માન્યતા દ્રઢ કરવાની છે કે મને જેટલા પણ રૂપિયા જોઈએ છે એ અત્યારે ઓલરેડી અવેલેબલ છે અને મને મળશે જ, એ નક્કી જ છે. કેવી રીતે મળશે? ઓટોમેટિક એની સિચ્યુએશન સેટ થવા માંડશે. તમારે એના માટેના પ્રયત્નો ચાલુ રાખવાના છે અને બિલીફ રાખવાની છે કે હા ભાઈ આ વસ્તુ મારી છે, ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, હું એના માટે પ્રયત્ન કરું છું અને મને મળી રહી છે. તો આ એક દ્રઢ વિશ્વાસ હોવો જરૂરી છે. ઇટ મીન્સ કે તમારી જે પહેલાંની જે બિલીફ છે, માન્યતા છે પૈસાની લીધે, એને દૂર કરવાની છે કે પૈસા મહેનતથી આવે છે ને એ બધું. તમારે ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે કે પૈસા પ્રચુર માત્રામાં છે. આ દુનિયામાં જેને જેટલા જોઈએ એટલા રૂપિયા અવેલેબલ છે. એ એક દ્રઢ માન્યતા તમારામાં આવવી જરૂરી છે. તો જ આ પ્રેયર ફરીભૂત થશે. તો જ તમે એનર્જી જોડે અલાઇન થશો અને જ્યારે તમે એનર્જી જોડે અલાઇન થશો તો જ તમને મન માંગ્યા રૂપિયા મળશે. તો ફર્સ્ટ તો એ ક્લેરિટી લાવો કે કેટલા રૂપિયા જોઈએ છે. બીજું, એક વિશ્વાસ લાવો કે ઓલરેડી અવેલેબલ છે. ત્રીજું, કે તમે એ વર્ડ્સને ફક્ત વર્ડ્સ ના સમજો, કારણ કે શબ્દોમાં પણ એનર્જી છે. તો તમે જે પણ બોલો છો એ બધું જ એનર્જી છે. તો હંમેશા પોઝિટિવ બોલો, સારું બોલો, જે જોઈતું હોય એ જ બોલો, જે નથી જોઈતું એ બિલકુલ નહીં બોલો. કારણ કે જ્યારે તમારી પર્પસ, તમારો ફોકસ, તમારી એનર્જી, તમારું વાઇબ્રેશન્સ બધું અલાઇન થઈને એ જે ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ કરે છે અને જે તમને જોઈએ છે એની ફ્રીક્વન્સી જ્યારે મેચ થાય છે તો જ તમને વસ્તુ મળવાની છે. તો એ વસ્તુ એકદમ ક્લિયર રાખો કે તમને જે જોઈએ છે એ વસ્તુ જ બોલો, જે વસ્તુ નથી જોઈતી ના બોલો. ઇટ મીન્સ કે ઓલવેઝ પોઝિટિવ બોલો, નેગેટિવ નહીં બોલો. નકારાત્મક આપણે બિલકુલ નથી બોલવાનું. તો હવે હું તમને સમજાવું છું કે આજની આપણી આ પ્રેયર શું છે. વર્ડ્સ થોડા લાંબા છે એટલા માટે મેં પણ એને લખ્યા છે, હું પણ જોઈને બોલીશ. તો આજના વિડીયોની જે પ્રેયર છે એ આપણે એક પૈસા ઉપર આધારિત છે. મની એટ્રેક્ટ કરવા માટેની પ્રેયર છે. મતલબ ઇટ્સ અ વર્ડ કાઇન્ડ ઓફ અફર્મેશન્સ કે જે રોજ તમારે બોલવાનું છે, પણ એની સાથે સાથે તમારે એ વસ્તુ ફીલ કરીને બોલવાનું છે, વિઝ્યુલાઇઝ કરીને બોલવાનું છે, પોઝિટિવિટી સાથે બોલવાનું છે, ફિલિંગ સાથે બોલવાનું છે. જેટલા તમે એમાં ઇમોશન્સ એડ કરશો, જેટલી તમારી ફિલિંગ સાથે વસ્તુ બોલશો, તો એટલું જ તમને ઇઝીલી મળવાના ચાન્સીસ વધી જશે. તો તમારે એક પોઝિટિવિટી સાથે બોલવાનું છે, ફિલિંગ સાથે બોલવાનું છે, ઇમોશન સાથે બોલવાનું છે, વિઝ્યુલાઇઝેશન ઇમેજિન કરવાનું છે જ્યારે તમે બોલો છો, શાંત ચિત્તથી બોલવાનું છે અને માનવાનું છે કે આ ઓલરેડી મારી પાસે છે, એ સંતુષ્ટતાથી બોલવાનું છે. આ બધી કન્ડિશન્સ તમે ફૂલફિલ કરશો
તો તમને ચોક્કસ હેલ્પફુલ થશે આ જે અફર્મેશન્સ પ્રેયર કે જે પણ આપણે કરી રહ્યા છે એના માટેની. તો આ એ તમને સમૃદ્ધિ માટેનો તમારો દ્વાર ખોલશે એ નક્કી છે. તો આજની જે પ્રેયર છે એ તમારે રોજ બોલો, ક્યાં તો આને રોજ તમે સાંભળી પણ શકો છો, કારણ કે એ તમારી જે પૈસાની એનર્જી છે એને અલાઇન કરશે યુનિવર્સની એનર્જી જોડે, યુનિવર્સમાં જે પૈસા છે એની એનર્જી જોડે. અને જ્યારે તમારી પૈસા રિલેટેડ એનર્જી યુનિવર્સના પૈસાની એનર્જી મેચ થશે ત્યારે તમને તમારી મનગમતી રકમ મળશે. પૈસા તો તમે રોજ જ કમાઓ છો, રાઈટ? પણ તમારે એક ડિઝાયર્ડ લેવલની ઇન્કમ અચીવ કરવી છે, એક ડિઝાયર્ડ લેવલની અમાઉન્ટ અચીવ કરવી છે, ત્યારે આ પ્રેયર કામની છે, વિથ બિલીફ કે એ વસ્તુ ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, રાઈટ? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વર્ડ, હું સમૃદ્ધિ માટે તૈયાર છું. પહેલાં તમારે એ બિલીવ કરવાનું છે, અને તમારે લખવું હોય તો લખી લો. તમે તમારા વર્ડ્સમાં પછી રેકોર્ડ કરીને બી રોજ સાંભળી શકો છો. એ વધારે સારું, બેટર રહેશે કે એકવાર હું જે કહું છું એ સાંભળીને તમે લખી લો અને પછી તમે તમારા વોઇસમાં રેકોર્ડ કરી લો અને પછી એને રોજ સાંભળો. આઈ થિંક દેટ વિલ બી ધ બેટર ઓપ્શન. તો ફર્સ્ટ, હું સમૃદ્ધિ માટે તૈયાર છું. મતલબ તમે યુનિવર્સને કહો, એમને ફીલ કરાવો કે યુ આર રેડી ટુ રિસીવ ધી અબન્ડન્સ. તમે એ માટે રેડી છો. સેકન્ડ, હું પોતાને ધનવાન બનવા માટે યોગ્ય માનું છું. આઈ એમ પ્રિપેર્ડ ટુ બી રિચ. હું બિલકુલ તૈયાર છું પોતાને ધનવાન બનવા માટે. મારા તરફથી પૂરેપૂરી તૈયારી છે. આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર યુ. હું ધનવાન બનવા માટે યોગ્ય માનું છું. હું પોતાને યોગ્ય માનું છું. મને જે પણ મળે છે તે પ્રેમ અને પ્રસન્નતાથી ભરેલું મળે છે. આ વસ્તુ કેમ જરૂરી છે કે ધન તો આવે છે આપણી પાસે, પણ એ કયા રસ્તાથી અને કેવી રીતે આવે છે એ પણ બહુ મહત્ત્વનું છે, કારણ કે જેવી રીતે આવશે એવી રીતે જવાનું છે. તો એ પ્રેમ અને સારા રસ્તેથી આવવું બહુ જરૂરી છે, તો જ એ સારી જગ્યાએ વપરાશે. તો એટલા માટે બોલવું જરૂરી છે કે મને જે પણ મળે છે તે પ્રેમ અને પ્રસન્નતાથી ભરેલું મળે છે, રાઈટ? મારું દરેક કાર્ય સફળતાપૂર્વક થાય છે. મને બધું જ સમયસર મળે છે, કારણ કે આપણા ટાઈમિંગ્સ અને યુનિવર્સના ટાઈમિંગ્સ અલગ હોય છે. મતલબ કે આપણને નથી ખબર કે વિચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ અચીવ અવર ગોલ, પણ યુનિવર્સને ખબર છે. એટલે આપણે એ વસ્તુ પેશન્સ રાખવાની છે કે જે યોગ્ય સમય છે ત્યારે મને વસ્તુ મળવાની છે. ભલે હું અત્યારે ડિઝાયર કરું છું, પોસિબલ છે કે મને નેક્સ્ટ મુમેન્ટ પર બી મળે કે નેક્સ્ટ મંથ પણ મળી શકે. સો યુ હેવ ટુ બી પ્રિપેર ફોર દેટ કે મને બધું જ સમયસર મળે છે. મારા જીવનમાં પૈસાની અવર જવર સરળતાપૂર્વક થાય છે. પૈસા આવે છે પણ સરળતાથી અને જાય છે પણ સરળતાથી. મતલબ હું મનગમતી જગ્યાએ આરામથી ખર્ચી બી શકું છું અને મને જ્યારે ઈચ્છા હોય છે ત્યારે પૈસા મારા જીવનમાં આવે છે. હું વિશ્વાસ રાખું છું કે પૈસા મારી તરફ પ્રવાહિત થઈ રહ્યા છે. મની કમ્સ ટુ મી ઇઝીલી એન્ડ એફર્ટલેસલી. મારી તરફ પૈસા એટ્રેક્ટ થઈને આવી રહ્યા છે. એ તમારે માન્યતા રાખવી બહુ જરૂરી છે કે મની કમ્સ ટુ મી ઇઝીલી એન્ડ એફર્ટલેસલી. નેક્સ્ટ, હું આભાર માનું છું દરેક પૈસા મેં જે કમાયા છે એના માટે. હું આભાર વ્યક્ત કરું છું દરેક રૂપિયા માટે. સો યુ હેવ ટુ બી ગ્રેટિટ્યૂડ. તમારે ધન્યવાદ કરવો બહુ જરૂરી છે જે તમે અન્ન કર્યું છે એ માટે. તમે જે પણ કમાયું છે એના માટે ધન્યવાદ, આભાર વ્યક્ત કરવો બહુ જ જરૂરી છે. મારું જીવન સમૃદ્ધ છે, હું સમૃદ્ધ છું. તો આ બધા જ કાઇન્ડ ઓફ અફર્મેશન્સ છે, પ્રેયર્સ છે, જે તમારે રોજ બોલવાના છે, ક્યાં તો તમે તમારા વોઇસમાં રેકોર્ડ કરીને સાંભળવાના છે. અને સાથે સાથે તમારે આ પ્રાર્થના રોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં તો અવશ્ય સાંભળવાની છે કે જેથી તમારું માઇન્ડ એ રીતે પ્રોગ્રામ થાય. આ રીતેના પોઝિટિવ જેટલા પણ અફર્મેશન્સ માઇન્ડમાં જશે એટલું જ વધારે સબકોન્શિયસ માઇન્ડ એના ઉપર એક્ટ કરવાનું શરૂ કરશે. તો આને રોજ સવારે અને સાંજે સાંભળો.
અને પછી આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો આપને કોઈ ક્વેરી હોય તો મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે. આપ કમેન્ટ કરીને પણ પૂછી શકો છો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.